જળ એ જીવન છે આવા સૂત્રો આપણે દિવાલો પર વાંચીએ છીએ અને વ્યવહારમાં બોલીએ છીએ, પરંતુ કેટલા એવા વિરલા પણ હોય છે કે જેઓ આ સૂત્રને આત્મસાત કરી જાણે છે। આવા વિરલાઓ આ સૂત્રને ચરિતાર્થ કરી જાણે છે। આ વાતને આગળ વધારતા આજે આપણે વાત કરવી છે એવા જળ સંચયના ભગીરથ કાર્યની કે જેને સાકાર કરવા સુરતના એક ઉદ્યોગપતિએ રાત દિવસ એક કર્યા। ગામના નદી નાળા જોડીને ખરા અર્થમાં તેણે વતનનું ઋણ અદા કર્યું। જોઈએ જળ સંચય દ્વારા દુષ્કાળને દેશવટો આપવાની તૈયારીનો આ અહેવાલ। એ આવ્યા છે વતનની વહારે। તળાવ અમારે સુરત ઉદ્યોગપતિ છે ધીરુભાઈ ઉકાણી, એમણે સખાવત કરી, એ પોતાના વતનની વહારે આવ્યા અને ઉદાર દિલથી પૈસા ખર્ચા। એમને આપવો છે દુષ્કાળને દેશવટો। અમારી એવી ઈચ્છા છે કે અમે આ દુષ્કાળને દેશવટો આપવાનું કામ કર્યું છે। નદી નાળા જોડવા રાત દિવસ કરે છે મહેનત। એમણે રાત દિવસ જાગી મહેનત કરી અને આ કાર્ય 1.5 મહિને પૂર્ણ કર્યું। કામે વળગાડેલી આ જેસીબી મશીનરી અને રાત દિવસથી શ્રમયજ્ઞ કરી રહેલા આ મહેનતકશ આગેવાનોને જુઓ। મોટી આશા સાથે આ ઊંડા કરતા નાળા અને તળાવ જુઓ। દુષ્કાળને દેશવટો આપવા અને જળને આવકારવા છેલ્લા 1.5 માસથી અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ઇંગરોડા દાંડ ગામમાં આ શ્રમયજ્ઞ ચાલી રહ્યો છે અને આ ભગીરથ કાર્યની પહેલ કરી છે આ ગામના જ પનોતા પુત્ર અને સુરતના ઉદ્યોગપતિ ધીરુભાઈ ઉકાણીએ। ઇંગોરાળાના વતની ધીરુભાઈ ઉકાણીએ પોતાના વતનમાં અનોખી પહેલ નાખી છે। તેમણે વતનનું ઋણ અદા કરવા ગામની આસપાસ 12 જેટલા 20 થી 30 ફૂટ ઊંડા તળાવો બનાવવાની સ્વખર્ચે જળ સંચયની કામગીરી હાથ ધરી છે। અમારી એવી ઈચ્છા છે કે અમે આ દુષ્કાળને દેશવટો આપવાનું કામ કર્યું છે કે જે દુષ્કાળો પડતા એને દેશવટો આપીએ, એક વખત તળાવ ભરાય, ગામના તમામ કુવાઓમાં પાણી આવી જાય અને ખેતીવાડી સારી થાય। એ હેતુથી 1.5 મહિનાથી કામ ચાલુ હતું, રાત દિવસ, અને 25 છોકરાઓની આજે ઊભા છે એ ટીમ, એમણે રાત દિવસ જાગી મહેનત કરી અને આ કાર્ય 1.5 મહિને પૂર્ણ કર્યું। પહેલા ગામ આસપાસ રહેલા નદી નાળા વાટે ચોમાસામાં પાણી વ્યર્થ વહી જતું હતું, પરંતુ હવે ગામમાં અનેક જગ્યાએ 20 થી 30 ફૂટ જેટલા ઊંડા તળાવ બનાવવામાં આવતા નદી નાળા અને વોકળાઓનો પાણીનો તેમાં સંગ્રહ થશે। ધીરુભાઈએ સ્વખર્ચે વતનના હિત માટે એક હિટાચી મશીન તેમજ 5 થી વધુ ટ્રેક્ટર અને જેસીબીની મદદ લઈને દિવસ રાત જોયા વિના નાના મોટા તળાવો બનાવવાનું કામ શરૂ કરાવ્યું હતું। આ કામ હવે પૂર્ણતાને આરે છે। 12 જેટલા તળાવો 20 થી 30 ફૂટ ઊંડા ઉતરી જતા આવનારા સમયમાં હવે પાણીની સમસ્યાથી આ પંથકના લોકોને કાયમી છુટકારો મળી જશે। આ તળાવ જે ઊંડા થયા જેથી વરસાદ સારો થશે, ડેમ ભરાશે અને ગામના તળાવ કુવાઓ ઊંચા આવશે, જેથી કરીને ખેડૂતો લોકોને ફાયદો થશે, ખેડૂતો પાકને પૂરતું પાણી પાઈ શકશે અને ખેડૂતો સમૃદ્ધ બનશે। દર વર્ષે ચોમાસા દરમિયાન કરોડો ગેલન પાણી પૃથ્વી પર પડે છે, પરંતુ જળ સંચય અંગેની ચોક્કસ વ્યવસ્થાના અભાવે મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે। ત્યારે જળ સંચય માટે કરવામાં આવેલું આ કામ ખરેખર પાણી પહેલા પાળ બાંધ્યાની વાત કહી જાય છે। ગ્રામજનોને લાગે છે કે આગામી ચોમાસામાં વરસાદ પડતા ઇંગોરાળા ગામના આ તળાવો છલકાઈ જશે અને પાણીના તળ ઊંચા આવશે, જેનો લાભ ખેડૂતોને અને ખેતી પર નપતા શ્રમજીવીઓને થશે જ, પરંતુ રોજગારી માટે વતન છોડી ગયેલા ગામના લોકો પણ પરત આવતા મન બનાવશે તે વાતમાં સંદેહ નથી। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી, ઇંગોરા।